રાજપીપળા શહેરમાં આવેલા નવા ફળિયા વિસ્તારના એક બંધ રહેણાંક મકાનમાં આજે આગ લાગવાની ઘટનામાં અંદર મૂકેલો તમામ ઘરનો સામાન બળી ગયો હતો। જેમાં મળતી માહિતી મુજબ રાજપીપળા નવા ફળિયામાં રહેતા આસિફભાઈ બલુચીના મકાનમાં આજે અચાનક કોઈક કારણોસર આગ લાગી ત્યારે રાજપીપળા નગરપાલિકાના 2 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે મકાન માલિક પરિવાર સાથે અન્ય જગ્યા પર રહેતા હોવાથી નવા ફળિયામાં આ તેમનું મકાન બંધ હોય ત્યારે બંધ મકાનમાં આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી। કદાચ આકરી ગરમીમાં આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે। આગની ઘટનામાં ફળિયાના લોકો અને પાલિકા સદસ્ય ઈલુભાઈ બક્ષી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગમાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, પરંતુ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી।